વૈજ્ઞાનિક અને તાંત્રિક બાબતોએ પણ અસર કરી છે. ટોફલરના મતે ધ થર્ડ વેવ છે એ છે ટેકનો ઇવેલ્યુએશન. તો જ્યારે તકનિકીનો વિકાસ થયો ત્યારે આ જગતને ઘણા બધા વૈજ્ઞાનિક ઉપકરણો મળ્યા. ન્યૂટન, આઇન્સ્ટાઈન, આર્કિમિડીઝ જેવા વૈજ્ઞાનિકોએ, તો વળી સ્કિનર, થોર્નડાઇક અને પાવલો જેવા મનોવૈજ્ઞાનિકોએ આ જગતને અધ્યયન, અધ્યાપન અને વિજ્ઞાનના અસંખ્ય અવલોકનો આપ્યા અને એના અનુસ્વરૂપે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક રીતે અને વૈજ્ઞાનિક રીતે અને કેટલીક વખત ઔદ્યોગિક ક્રાંતિ સ્વરૂપે બનાવેલા ઉપકરણોની ફલશ્રુતિ રૂપે પોતાના સમાજમાં બદલાવ કરતો થયો છે. એટલે આ વૈજ્ઞાનિક અને તાંત્રિક બાબતો છે એણે પણ સમાજમાં પરિવર્તન કર્યું છે. સાંસ્કૃતિક પરિબળો, કલ્ચરલ ફેક્ટર્સ. હમણાં શહેરીકરણના મુદ્દા સંદર્ભે આપણે જાણ્યું હતું કે વ્યક્તિ જ્યારે શહેરમાં આવે છે ત્યારે અલગ અલગ પ્રદેશમાંથી આવતો હોય છે. અમદાવાદ શહેર વિશે જ કહીએ તો એ એક અનન્ય શહેર છે, કારણ કે અહીંયા ગુજરાતી લોકો તો છે જ, પણ સાથોસાથ મહારાષ્ટ્રીયન છે, રાજસ્થાની લોકો મેક્સિમમ રહે છે, અહીંયા ઘણા બધા રહે છે, અધર સ્ટેટ્સના લોકો રહે છે. અને જ્યારે ફ્લેટ જેવી વ્યવસ્થા હોય ત્યારે આ બધા અલગ અલગ પ્રદેશના લોકો એકબીજાના તહેવારો ઉજવે. મિત્રો, આજે ઓણમ છે, આપણા ગુજરાતમાં પણ ઓણમ ઉજવાય છે. આ સમાજનું સારામાં સારું પરિવર્તન છે કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એ પ્રદેશના તહેવારો ઉજવવા નહીં, પરંતુ જ્યારે આપણે ભારત જેવા એક એવા રાષ્ટ્રમાં રહીએ છીએ કે જ્યાં પ્રત્યેક ધર્મને મહત્ત્વ છે, દરેક ધર્મના ધાર્મિક તહેવારો, દરેક પ્રાંતના ધાર્મિક તહેવારો ઉજવાય છે, પ્રાદેશિક તહેવારો ઉજવાય છે, ત્યારે આ એક બહુ મહત્ત્વનું પરિબળ છે કે દરેકની સંસ્કૃતિના અનુસંધાનેની ભાષા, ગીત, બોલી આ બધું શીખીએ અને એ રીતે બદલાવ આવતા જાય છે. એટલે એ પણ સાંસ્કૃતિક પરિબળે પણ સમાજ પર ઘણી અસર કરે છે. રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ભાષાઓ પણ આજે ભારત દેશમાં શીખે છે લોકો. અને સૌ પ્રથમ લોકો પોતાની પ્રાદેશિક ભાષા શીખતા હતા, પરંતુ આજે રાષ્ટ્રીય કક્ષાએ આપણે રહેવું હોય, વ્યવસાય કરવો હોય તો આપણે આપણી રાષ્ટ્રીય ભાષા શીખીએ છીએ અને હવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકો વ્યવસાય કરતા થયા છે. તો એ વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે એણે ઇંગ્લિશ પણ શીખી લેવું જોઈએ. તો હવે શીખવા માટેની કોઈ ઉંમર નથી, આપણે બધા જાણીએ છીએ ને. તો એ જ બાબત કહે છે કે આપણે આપણામાં બદલાવ લાવવો પડશે, કારણ કે સમાજ પોતે પરિવર્તિત થાય છે ત્યારે વ્યક્તિએ પોતે પરિવર્તન કરવું પડશે. રાજકીય પરિબળો. રાજકીય પરિબળોએ સમાજ પર પરિવર્તનો ઘણા કર્યા છે. આપણે સૌ રામાયણ મહાભારત યુગથી જાણીએ છીએ કે જ્યારે યુદ્ધો થયા અને યુદ્ધમાં ઘણી બધી હિંસા થઈ, હારેલો રાજા કે હારેલો પ્રદેશ છે ત્યાંના લોકોની પરિસ્થિતિ ઘણી બધી દયનીય થઈ જતી. જે રાજા એના પર શાસન કરતો તેની વ્યવસ્થા એણે સ્વીકારવી પડતી. મહાત્મા ગાંધીજીએ અહિંસાનો સંદેશ આખા જગતમાં ફેલાવ્યો અને એણે આ રાષ્ટ્ર પર એટલી બધી અસર કરી કે અંગ્રેજોએ પણ એ બાબતને સ્વીકારી. એમણે પણ આ ગુલામ ભારતને સ્વતંત્ર ભારત તરીકે સમર્પિત કર્યો આ રાષ્ટ્રપિતાના ચરણોમાં. તો રાજકીય પરિબળ એ સમાજમાં જડમૂળથી ઘણા નિયમોમાં બદલાવ લાવ્યા છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અબ્રાહમ લિંકન છે એ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેણે અસ્પૃશ્યતા નિવારણ અને લોકો માટે, ગરીબ લોકો માટે ઘણા બધા કાર્યો કર્યા છે. આ દેશમાં ગરીબી ન હોવું જોઈએ, અબ્રાહમ લિંકનનો આ સંદેશ હતો. તો વળી આધુનિકીકરણે વ્યક્તિ પર ઘણી બધી અસર કરી દીધી છે. આપણે સૌ એક ટંક જમીએ નહીં તો ચાલશે, પરંતુ ટેલિવિઝન, મોબાઈલ આ બધું તો જોઈશે જ. આ યુવા વર્ગનો એક સૂર છે. તમે પણ બધા સહમત હશો, ખરું ને? આધુનિકીકરણ જ્યારે આ જગત પર આવ્યું ત્યારે લોકોનું માનવું એવું હતું કે આ પરંપરા સામે ટકી નહીં શકે, પરંતુ આ તો એક અનન્ય બાબત પુરવાર થઈ ગઈ. શરૂઆતમાં આ ટેકનોલોજીથી આપણને ડર લાગતો હતો. અત્યારે આપણે બાયસેકના માધ્યમ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન મેળવીએ છીએ,
પરંતુ પહેલાં એ માત્ર કલ્પનાનો વિષય હતો. આજે વાસ્તવિક બની ગયું છે. એ એક આધુનિકીકરણનું જ પરિબળ છે. એટલે આધુનિકીકરણે આ જગતને ઔદ્યોગિક ક્રાંતિની સાથે ટેકનોલોજી ક્રાંતિનું મેળવણ કરી અને આપણને સૌને એક સમૃદ્ધ શિક્ષક બનવા માટેના રસ્તાઓ ખોલી દીધા છે. આ એક સમાજનું અગત્યનું પરિબળ બની જાય. તો વળી અગત્યના બીજા ઘટકના સંદર્ભે એવું કીધું છે કે ધાર્મિક પરિબળોએ પણ આ સમાજ પર પરિવર્તનમાં ઘણો બધો ફેરફાર કરી દીધો છે. વ્યક્તિ શ્રદ્ધાળુ હોવો જોઈએ, અંધશ્રદ્ધાળુ નહીં, આપણે બધા જાણીએ છીએ. અને શિક્ષક માટે તો આ ખૂબ સાચું છે. ધર્મ એ એવી બાબત છે કે જેણે જગતના ચિત્રો ફેરવી નાખ્યા છે. સૌ પ્રથમ આપણે જે જગતમાં રહેતા હતા, પુરાતન યુગની વાત છે કે ત્યારે સંત મહાત્માઓની ફિલસૂફી લોકો સાચી માની અને રહેતા હતા. પરંતુ લોકો પોતાના ચિંતનથી પણ આજે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમાજમાં પરિવર્તન કરતા થયા છે. લોકો નાસ્તિકને બદલે આજે ઈશ્વરમાં માનનારા આસ્તિકો બની ગયા છે. ઈશ્વરનું અસ્તિત્વ છે એ આધુનિકીકરણના યુગમાં પણ આપણે સ્વીકારીએ છીએ. પરંતુ આ સમાજમાં સંતોએ પણ ઘણા બધા બદલાવ લાવી દીધા છે. પછી એ નરસિંહ મહેતા હોય, ભગવાન શ્રી રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, આ બધા મહાઆત્માઓએ, સંત તુકારામને પણ આપણે યાદ કરી લઈએ, એણે પણ આ જગતમાં ઘણા બદલાવ લાવ્યા છે. તો આ સંત મહાત્માઓએ લોકજીવનના સામાજિક કાર્યો દ્વારા આ સમાજમાં પરિવર્તન લાવ્યા છે. ગરીબી નિવારણ હોય, અસ્પૃશ્યતા નિવારણ હોય કે લોકોને એક સરખું સન્માન મળવું જોઈએ, એવા બધા મુદ્દાઓમાં આ ધાર્મિક પરિબળો એ પણ અસર કરી છે. પૂજ્ય શ્રી મોરારી બાપુ હોય કે સંત શ્રી શિરોમણી બાપુ હોય, આ સૌ સંતોએ જગતને એક એવો રાહ ચીંધ્યો છે કે સર્વધર્મ સંભાવ, દરેકે આ જગતને, આ વિશ્વને એક માનવું છે. આપણે સૌ કોઈ એક રાષ્ટ્રના પ્રતિનિધિ નથી, પરંતુ આપણે ગ્લોબલ મેન છીએ, આપણે ગ્લોબલ વુમન છીએ. તો એ જગતને એક માનવાની જે મનોવૃત્તિ છે એ રિલિજિયસ પર્સનાલિટી દ્વારા આપણને જાણવા મળે છે. એણે પણ આ જગતને બદલ્યું છે. તો વળી વૈચારિક પરિબળોએ પણ ક્રાંતિ સર્જી દીધી છે. હમણાં આપણે અબ્રાહમ લિંકનને યાદ કર્યા હતા ને. અબ્રાહમ લિંકન એક એવી પર્સનાલિટી હતા કે જેણે અમેરિકન વ્યક્તિઓને, સામાન્ય જન વ્યક્તિઓને એવો સંદેશ આપ્યો હતો કે આપણે આપણા રાષ્ટ્રને એક ઊંચા દરજ્જાનું રાષ્ટ્ર બનાવશું. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, આ વૈચારિક ક્રાંતિનું બીજ ફળ છે. લોકો વિચારોથી લોકોને, માનસને બદલી શકે છે. તો વૈચારિક ક્રાંતિ એ લોકોને ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોર્યા, તો વળી ટેકનોલોજી ક્રાંતિ તરફ પણ દોર્યા. તો એ રીતે ઔદ્યોગિક ક્રાંતિ અને ટેકનોલોજી ક્રાંતિ એ વૈચારિક પરિબળના સામાજિક પરિવર્તનની ફલશ્રુતિ રૂપે સમજવાની જરૂર છે. સામાજિક પરિવર્તન અને શિક્ષણ કેવી રીતે અનુબંધિત છે, આમ તો આપણે પૂરક ચર્ચા કરી, પરંતુ આના અનુસંધાને ફરી એક વખત વાતને યાદ કરી લઈએ. તો શિક્ષણ અને સમાજ એ બંને અનુબંધિત છે. એવું કહેવાયું છે કે જેવો સમાજ તેવું શિક્ષણ, અને જેવું શિક્ષણ અપાય તેવો સમાજ બને. આપણે સમાજના સારા નાગરિક બનવું છે તો તેની માટે શિક્ષણ લેવું જરૂરી છે. એ બાબતને આપણે સૌ સ્વીકારતા થયા છીએ. પહેલાં શિક્ષણનો વ્યાપ એટલો નહોતો, પરંતુ વર્ષોવર્ષ સાક્ષરતાનું પ્રમાણ વધતું જાય છે. એ જ બાબત કહે છે કે બદલાતા સમાજના અનુસંધાને વ્યક્તિએ પોતે પણ બદલાવવું પડશે. પણ બદલાવા માટે કયા માધ્યમની જરૂર પડે અસરકારક રીતે? તો તે છે શિક્ષણ. એટલે શિક્ષણના સ્વરૂપનો આધાર સમાજ પર રહેલો છે, એ બાબત આપણે સ્વીકારવી રહી. તો વળી એવું પણ કહેવાયું છે કે આ સામાજિક પરિવર્તન લાવવાની વાત શિક્ષણ કરે છે. વિશ્વના ખૂણે ખૂણે કોઈને કોઈ વ્યક્તિ પરિવર્તનની વાતો નવી નવી કરતો હોય છે, નવી શોધખોળો કરતો હોય છે. પરંતુ જો એનો પ્રચાર પ્રસાર ન થાય તો એ લોકો સુધી પહોંચતું નથી. એનો પ્રસાર થવો અને પ્રચાર થવો એટલું જ અનિવાર્ય છે. સામાજિક શિક્ષણ એ પણ એટલું જ મહત્ત્વનું છે.
એટલે આપણે કહેવું પડે કે જો શિક્ષણ પોતાના માધ્યમ દ્વારા આ બદલાતા પ્રવાહો લોકો સુધી પહોંચાડે તો લોકોને એનું જ્ઞાન થાય અને પછી વ્યક્તિ એનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ પોતાની રીતે વિચારી અને નિર્ણય લે છે. તો વળી વિજ્ઞાન ટેકનોલોજીના જ્ઞાનનો વિકાસ, પ્રસાર અને પ્રચાર તેમજ ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ એ સામાજિક પરિવર્તન સર્જ્યા તે શિક્ષણને આભારી છે. આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ એક એવો વ્યવસાય છે કે જે આપણા દેશની અનન્ય બાબત છે, પરંતુ પેલું બળદ અને હળ વડે થતી ખેતી એ હવે ભાગ્યે જ ક્યાંક દેખાય છે. બાકી ટ્રેક્ટરના માધ્યમ દ્વારા કે ખેતીવાડીના એડવાન્સ ઇક્વિપમેન્ટ દ્વારા આજે ખેડૂત પ્રશિક્ષિત થઈ અને પોતાનું કૃષિનું કામ કરતો હોય છે, ખેતીવાડીનું કામ કરતો હોય છે. તો એની આધુનિકતા એ સામાજિક પરિવર્તનના રૂપે શિક્ષણથી થાય છે. એટલે કે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને એ ખેડૂતો એ ઉત્તમ પ્રકારની ગુણવત્તાવાળું બિયારણના માધ્યમ દ્વારા ગુણવત્તાવાળો પાક મેળવે છે અને વધારે સારી રીતે આપણને અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી પણ સમૃદ્ધ બનાવે છે. તો વળી એવું પણ કહેવાયું છે કે સામાજિક પરિવર્તનોને પરિણામે શિક્ષણમાં પરિવર્તનો સર્જાયા અને સામાજિક પરિબળો લાવવામાં શિક્ષણ આશીર્વાદરૂપ બન્યું. સમાજમાં પરિવર્તનો આવે છે. વર્તમાનપત્ર એનું શ્રેષ્ઠ માધ્યમ છે, ટેલિવિઝન શ્રેષ્ઠ માધ્યમ છે, ફિલ્મો પણ એમાંનું એક માધ્યમ છે કે હવે બદલાતા પ્રવાહ અનુરૂપ વ્યક્તિએ પોતે બદલાવવું પડશે. જો આપણે બદલાશું નહીં તો પછાત રહી જશું. આજે મોટી મોટી ડિગ્રીઓ લેવું મહત્ત્વનું નથી, પરંતુ શિક્ષકે સૌથી મહત્ત્વનું એ છે કે અત્યારે કયા પ્રવાહ પ્રમાણે વિદ્યાર્થીઓને શીખવીએ તો વધારે ઉત્તમ પ્રકારના શિક્ષક બનીએ. એટલે જ હવે શિક્ષકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે ને. શિક્ષકને હવે ટીચર નથી કહેવાતો, પરંતુ શિક્ષકને હવે પ્રીચર કહેવાય છે. શિક્ષક એ હાર્ટ રીચર છે. તો વળી કોઈકે શિક્ષકને ફક્ત ગાઈડ તરીકે કીધું છે કે ફક્ત માર્ગદર્શન આપવાનું છે. ઘણા બધા માધ્યમો શીખવા માટેના છે, પરંતુ શિક્ષકે ફક્ત એવું જ માધ્યમ પસંદ કરવું કે જે માધ્યમ દ્વારા વિદ્યાર્થી વધારે ને વધારે સમજણવાળું જ્ઞાન મેળવે. ફક્ત ગોખણપટ્ટી કામ નહીં લાગે. તો વળી સામાજિક પરિબળોના બદલાવ લાવવામાં પણ શિક્ષક એટલું જ મહત્ત્વનું છે. માનો કે કોઈ જગ્યાએ સામાજિક પરિબળનો સ્વીકાર નથી થતો, તો એક એવો સમુદાય ભેગો થાય છે કે જે એ વ્યક્તિ કે સમાજને સમજાવે છે કે જો આપણે આ બદલાવ લાવશું તો જ આપણે ટકી રહેશું. શરૂઆતમાં કમ્પ્યુટર શિક્ષણ સ્કૂલમાં હોવું જોઈએ કે નહીં એ બાબતે દ્વિધા હતી, પરંતુ જેમ જેમ આપણે શીખતા ગયા, જાણતા ગયા, ત્યારે આપણને એમ લાગ્યું કે શિક્ષકે કમ્પ્યુટરનું તો નોલેજ ધરાવવું જ જોઈએ, કારણ કે એને કારણે ફક્ત ગુણવત્તાવાળું શિક્ષણ નહીં, પરંતુ છેલ્લી ગુણવત્તાનું, છેલ્લું લેટેસ્ટ નોલેજ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે કમ્પ્યુટરથી શીખી શકીએ. એટલે કમ્પ્યુટર એ આજે આપણે સૌ સ્વીકારતા થયા છીએ. શિક્ષણ કેવી ભૂમિકા ભજવે છે સામાજિક પરિવર્તનમાં તેને વધારે સારી રીતે સમજીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો એને કારણે વ્યક્તિ શોધખોળોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ થયો. અને વ્યક્તિ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ અને શોધખોળને લોકો સુધી પહોંચાડે છે, પછી એ ટેલિવિઝનનું માધ્યમ હોઈ શકે, લોક માધ્યમ હોઈ શકે, આજે સીડી છે કે ઓનલાઈન યુટ્યુબ પર વિડીયો ક્લિપ્સ ટીચિંગ લર્નિંગ માટેના મળે છે. તો એ સામાજિક પરિવર્તન સંદર્ભે શિક્ષણની ઘણી બધી વેબસાઇટ છે કે જેની દ્વારા વ્યક્તિ શીખતો થયો છે. વળી ખેતીવાડી ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે પણ ઉત્તમ પ્રકારની જે પણ જ્ઞાનની વાત છે, શીખવાની વાત છે, જેમ કે ખેતીવાડી ક્ષેત્રે આધુનિક ઉપકરણો છે, એના ટ્રેનિંગ વર્કશોપ છે, અને એટલું જ નહીં પણ એ એક્સપર્ટ લોકો જે તે ગામમાં જાય અને ત્યાં ખેડૂતોને તેની જમીનની ગુણવત્તા માપી કઈ પ્રકારનો પાક લેશે તો વધારે ગુણવત્તાવાળું એને ઉપજ મળશે એ બાબત એમને શીખવે છે, એને પ્રશિક્ષિત કરે છે. તો એ બાબત પણ મહત્ત્વનું છે. આપણા શિક્ષણમાં પણ એવું જ છે કે સમાજની ગુણવત્તા, સમાજની જે અપેક્ષા છે, બદલાતા પાઠ્યક્રમ, શિક્ષણ પદ્ધતિ એ અંગેના વર્કશોપ, સેમિનાર કે સિમ્પોઝિયમ દ્વારા શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. અને બદલાતા
સમાજને અનુરૂપ શિક્ષણનું વાતાવરણ આપવામાં આવે છે. કોમ્પ્યુટરના વર્ગો દ્વારા કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વધારે ગુણવત્તાવાળું શિક્ષણ કેવી રીતે મેળવાય તે આજે શીખવવામાં આવે છે. વળી વસ્તી નિયંત્રણના કાર્યક્રમોના વિવિધ માધ્યમોથી લોકોને શિક્ષિત કરવા માટે પણ આજે સામાજિક પરિવર્તનમાં શિક્ષણ મહત્ત્વનું છે. ટેલિવિઝનના માધ્યમથી હોય કે રેડિયોના માધ્યમથી કે લોક શિક્ષણના માધ્યમથી આજે આપણે સૌ જ્ઞાન મેળવતા થયા છે, સમાજના બદલાવને અનુરૂપ થયા છે. તો વળી અંધશ્રદ્ધા, વહેમ, સતી પ્રથા, કન્યા વિક્રય, બાળકીને દૂધ પીતી કરવી, દહેજ પ્રથા જેવા સામાજિક દૂષણો આપણે શિક્ષણ દ્વારા નાબૂદ કરવામાં સફળ બન્યા છીએ. મહાન વ્યક્તિઓએ સમાજને બદલ્યો છે અને એમનું શસ્ત્ર હતું શિક્ષણ. જેમ કે નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય સામાજિક શિક્ષણના માધ્યમ દ્વારા કર્યું, તો વળી કબીર, રહીમ, તુકારામ અને તુલસીદાસ જેવા સંતોએ સમાજ શિક્ષણનું કામ કરી અને સામાજિક પરિવર્તન કર્યું. નૂતન વિચારો સ્વીકારવા લોકોને તૈયાર કર્યા અને કેટલાકને વળી શંકાઓ હતી તો એનું સમાધાન પણ કર્યું. તો ગાંધીજીએ સત્ય, અહિંસા, સ્વદેશીનો પ્રચાર, ગાંધી દર્શન કે ગાંધી વિચારના માધ્યમ દ્વારા ભારતીય સમાજમાં ઘણા બધા પરિવર્તનો કર્યા. આમ ટૂંકમાં આપણે કહીએ તો બૌદ્ધિક કે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી સમાજના પરિવર્તનોને લાવવામાં તેમજ સુઆયોજિત સામાજિક પરિવર્તનોને લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં, સામાજિક પરિવર્તનને ગતિશીલ બનાવવાના કાર્યમાં કે પરિવર્તનોને આડે આવતા અવરોધો નિવારણના કાર્યમાં શિક્ષણ આપણને ખૂબ જ મદદરૂપ બની શકે. મિત્રો, આપણા પર આધાર છે કે આપણે બદલાતા પરિવર્તનને કેવી માનસિકતાથી સ્વીકારીએ. શિક્ષક તરીકે આપણી સૌની માનસિકતા એક એવી હોવી જોઈએ કે બદલાતા શિક્ષણના પ્રવાહ અનુરૂપ આપણે આપણા ભણાવવાની પદ્ધતિમાં પણ બદલાવ કરવો જોઈએ. આપણે આપણા વ્યવહારોમાં પણ બદલાવ કરવો જોઈએ. આપણે લોકો સાથે, આપણા કલીગ્સ સાથે, શિક્ષક મિત્રો સાથેના વ્યવહારોમાં પણ બદલાવ કરતો રહેવો જોઈએ. જો આપણે બદલાતા રહેશું તો આ બદલાતા યુગના અધ્યતાઓને વધારે અસરકારક રીતે ભણાવી શકશું. તમારી સાથે વાત કરતી વખતે મને ખૂબ જ આનંદ થયો. આભાર.